રમતે રમતે એ રમતે 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 રમકડો ખોયો શિકોતર રમતે રમકડો ખોયો રે માં એ રમતે રમકડો ખોયો શિકોતર રમતે રમકડો હે
માલા કલડી ને પેરી છે ચાખલડી, ધીરે ધીરે પગલા ધરતા રે, ધીરે ધીરે પગલા ધરતા રે. હાથ માલા કલડી ને પેરી છે ચાખલડી, ધીરે ધીરે પગલા ધરતા રે. ત્રિભુવન આનંદ કરતા રે, મારો નાથ પધાર્યા રે. નાથ પધાર્યા, મારો નાથ પધાર્યા, નાથ પધાર્યા રે. ત્રિભુવન આનંદ કરતા રે, મારો નાથ પધાર્યા રે. શેરી વાળીને મેં તો સજ કરી છે, વેર્યા છે ફૂલડા ફરતા રે. તો વેર્યા છે ફૂલડા ફરતા રે. શેરી વાળીને મેં તો સજ કરી છે, વેર્યા છે ફૂલડા ફરતા રે. ત્રિભુવન આનંદ કરતા રે, મારો નાથ પધાર્યા રે. નાથ પધાર્યા, મારો નાથ પધાર્યા, નાથ પધાર્યા રે. ત્રિભુવન આનંદ કરતા રે, મારો નાથ પધાર્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલવેલા ઘરે આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલવેલા ઘરે આવ્યા રે. શ્રી હરિજીને ભાવ કરીને, શ્રી હરિજીને ભાવ કરીને મંદિરમાં પધરાવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલવેલા ઘરે આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની. જેહનું ધ્યાન ધરી ધરી મુનિવર, જેહનું ધ્યાન ધરી ધરી મુનિવર. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं.
जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। वर तोरणे पधार्या
એમાં અને સમગ્ર મંત્રને માન આપીને આવેલા તમામ ભક્તોને નવા વર્ષના જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, આજનો પ્રસંગ એ પ્રવૃત્તિ માર્ગને આશ્રિત રહેલો પ્રસંગ છે. જ્યાં લગ્નની વાતો ને આનંદ અને ઉમળકો હોય ત્યાં જ્ઞાનની વાત બહુ ચાલે. દાદાના દરબારમાં મહારાજ દાદાને પરણાવા ગયા અને સંતોએ જ્ઞાન અને ઉપદેશના પદો આપ્યા ત્યારે મહારાજે કીધું કે આ પદો ગાવા રહેવા દો. શું કીધું? આ પદો ગાવા રહેવા દો, અત્યારે અવસર નથી. એમ આજના દિવસે પણ હું એવું ચોક્કસ માનું છું કે એ તો દાદાના લગ્ન હતા અને આ તો દાદાના લગ્ન છે. એટલે આપણે જ્ઞાનોપદેશની વાતો નહીં કરીએ, ન જ્ઞાનોપદેશની વાતો કરીશું, ન સાંભળીશું. આજ તો આનંદ અને ઉછરંગમાં આપણે માલીશું. આજના દિવસે ચોક્કસ હું આજે જયારે આવી રહ્યો હતો ત્યારે મને ગાદીવાળાએ પણ વાત કરી, મને કે તમે કહેજો. જયારે અક્ષર નિવાસી કોમળબેન માંદા હતા ત્યારે ગાદીવાળા દર્શન દેવા આવ્યા હતા. એમણે મને એક જ વાત કીધી કે નીડર કોને કહેવાય? કે મેં મોટા મોટાને હાજા માંદા થાય ને ઢીલા થઈ જાય અને ઢીલા થતા જોયા છે, મેં દીકરીને હસતા જોઈ છે. ખરેખર બહુ બાહોશીનું કામ કહેવાય કે જેને ખબર છે કે એનું સ્વાસ્થ્ય સારું નથી, છતાં પણ એના મુખ પર સ્મિત છે અને વ્યક્તિ એને જ બાહોશ કહેવાય છે. એ જ શૂરવીરતાની નિશાની છે. આજે એવા બેનના સંકલ્પને લઈને આપણે સર્વે એકઠા થયા છીએ. તો આપણે બધાએ પહેલા તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સામે બિરાજતા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે બેનને ભગવાન પોતાના અક્ષરધામમાં સ્થાન આપે. એમની કરેલી આ મનોકામનાઓ છે એ મહારાજ એને પૂરી કરે. અને એક વાત ચોક્કસ કહી શકાય, જે કોઈ એમ કે મહારાજ અમારે આથી થોડાક સમય પહેલા, એટલે લગભગ 2-3 વર્ષ 4 વર્ષ ઉપર થયું, પુલાશ્રમ ગયા હતા. અમે એમ થયું કે ચલો આપણે પણ શાલિગ્રામ લઈ લઈએ. ગમે એ પથ્થર ઉપાડો, બધા શાલિગ્રામ જ છે, એમાં તો કોઈ એવું શંકા નથી કે આ શાલિગ્રામ નથી ને આ શાલિગ્રામ છે, એવું તો છે. પછી એમ થયું કે શાલિગ્રામ નું આવાહન કેવી રીતે થાય? કારણ કે અમે તો બ્રાહ્મણ, બરોબર ને? એક સામાન્ય મૂર્તિ હોય તો 5 વાર વિચાર કરીએ કે પ્રતિષ્ઠા કેમ કરીએ તો એમાં દૈવત આવે. દીકરો હોય ને તો એમાં દૈવત લાવવા માટે એને જનોઈ આપીએ. આ તો કુલ પરંપરા છે ને. પછી મેં જોયું, મને કે કઈ જ વિધાન નથી, એક તુલસી પત્ર મૂકો એટલે ભગવાન આવી જાય. બોલો કેટલું દયા! નહીતર આપણે મૂર્તિ પ્રતિષ્ઠાનો મોટા ઉત્સવ કરવા પડે, મોટા સમયાઓ કરવા પડે. અને શાલિગ્રામ ઉપર 2 તુલસીના, તુલસી દલ કહેવાય. આ કાયમ યાદ રાખવું, ભગવાનને જયારે તુલસી ચડાવવાના હોય ત્યારે 2 પાંદડા વાળા ચડાવવા. ઘણાને આપણે કહીએ ને કે જાઓ તુલસી લઈ આવો, એટલે આમ એક પત્તું નોખું લાવે. ક્યારે પણ કોઈ પણ પૂજામાં જયારે જાઓ, જો ભગવાનને તુલસી ચડાવવાના હોય તો તુલસી દલ કહેવાય. દલ એટલે 2, આમ 2 પાંદડા વાળા હોય ને એવું તુલસી ચડાવવું. અને એમાંય પણ માંજર વાળું જો તુલસી હોય તો એ માંજર વાળું તુલસી મહારાજને મસ્તકે ચડે છે, ચરણમાં નથી ચડતું. આ ખાસ વિચારી રાખો. એક માંજર વાળું તુલસી દલ જો ભગવાનના મસ્તકે ચડાવવામાં આવે છે તો 1,00,000 સોનાના તુલસી દલ ચડાવવાનું ફળ છે. એટલે ખાસ કરીને બધા જે પૂજા કરતા હોય, ક્યારે તમારા ઘરે મહાપૂજા હોય, ક્યારે તમારા ઘરે કોઈ આવો રૂડો અવસર આવે, યા તમે જયારે પણ ભગવાનને તુલસી પત્ર ચડાવો તો માંજર વાળું તુલસી પત્ર ક્યારેય ચરણમાં નહીં ચડાવવાનું, એ મસ્તક પર ચડાવવાનું. અને એ પણ દલ વાળું. દલ એટલે 2 પાન અને વચ્ચે આમ માંજર હોય એવું ચડાવવાનો. આવો આગ્રહ રાખો અને એ પણ શીખી રાખવું. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં દરરોજ તુલસી તોડવાની આજ્ઞા નથી કરી. આપણે કોઈને કહીએ કે તુલસી લઈ આવો, ગમે ત્યારે કે કાલ સવારે મહાપૂજા છે ને તો રાતે જઈને અડધું છોડ ઉમેરી નાખે. આ ખોટું છે.
તુલસી તોડવાના પણ મહત્વ છે, એનો પણ સમય છે, એમાં પણ વર્જ્ય સમય છે કે આ સમયે તુલસી ન તોડવા. અને સત્સંગી જીવનમાં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ આ બધું વિધિવત લખી ગયા છે. અને આપણે જો મહારાજને રાજી કરવા હોય તો આપણે આ વિધાનને વિશેષ કરીને અનુસરણ કરવું જોઈએ કે આપણે કઈ સારું કરવા જઈએ તો ખોટું તો ન થઈ જવું જોઈએ ને. કારણ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હું ઘણી વખત કહું છું, આપણે બધા સત્સંગમાં આવ્યા છીએ, બરોબર ને. જગતમાં જીવ આ વંડી, આ હનુમાનજીની વંડીની બહાર જાય એટલે પાપ પાપના અંબાર છે એવું મારું માનવું છે. હનુમાનજીના દરબારમાં તો નહીં જ હોય એવું મારું હૃદયથી માનવું છે, બરોબર કે નહીં. તો મારો પ્રશ્ન એવો છે કે આ સંપ્રદાય છે ને એ પણ તીર્થ છે. જે સત્સંગમાં ડૂબકી મારે છે ને એને મોક્ષ અને કલ્યાણનું સાધન સિદ્ધ થાય છે ને. સત્સંગ કરવાથી મહારાજ મોક્ષ. મહારાજે દિવાળીના દિવસોમાં સત્સંગ દીપ નામનો આખો એક અધ્યાય લખ્યો છે, વાંચવા જેવો છે. સત્સંગ કોને કહેવાય, કોને સંત કહેવાય, કોને અસંત કહેવાય, કોને શાસ્ત્ર કહેવાય, કોને અશાસ્ત્ર કહેવાય, કોને ભક્ત કહેવાય, કોને અભક્ત કહેવાય, કોને ગુરુ કહેવાય, કોને ગુરુ ન કહેવાય. આ બધી વ્યાખ્યા મહારાજે સત્સંગ દીપ નામના અધ્યાયમાં લખી છે. અને કાયમ એક વસ્તુ યાદ રાખવી કે જો ઉજાળો છે તો અંધારું છે, અને અંધારું છે તો જ ઉજાળો. સિક્કાની બે બાજુઓ હંમેશા રહેલી છે. એ સિક્કાની બે બાજુમાં તમારે વિચારવાનું છે કે તમારે શું લેવું. એમ તમે આ સત્સંગમાં શીખવા માટે આવ્યા છો, અન્ય ક્ષેત્રમાં પાપ કરીને ધોવા માટે આજે આ સભામાં બેઠા છો. કોઈ એમ કે અહીંયા મારા સાકરનો પ્રસાદ મળે અને હું જમું, મારું રૂડું થાય. અરે કેમ ન થાય? આ પુરુષોત્તમ નારાયણના લગ્ન છે. ગામના લગ્નમાં ખાવ તો ઉદર પોષણ થાય. ઉદર પોષણ સમજાય છે, પેટ ભરાય. અને આ કરવાથી છે ને પુણ્ય ભરાય. બેમાં ઘણો ફેર છે. જે દીકરી વાળા હોય કે દીકરા વાળા હોય, દીકરા વાળાના અનુમોદનને લઈને આવેલો પરિવાર હોય કે દીકરી વાળાને અનુમોદનને લઈને આગ્રહને લઈને આવેલો પરિવાર હોય, મારું એવું ચોક્કસ માનવું છે કે બહુ મોટા બળભાગી છે. હગાવાલામાં તો હવું જાય. તમે એટલું વિચારો કે આજે આપણે ખાલી જોઈએ છીએ આપણે કે ભાઈ અયોધ્યામાં રામ આવ્યા હતા, બરોબર. તો આજે એની યાદગીરીમાં કેટલા બધા દીવડા પ્રગટાવવામાં આવે છે. તો તમે એવું વિચારો કે એ રામ આવ્યા હોય અને તેથી તમે અયોધ્યામાં હો. અત્યારના ની વાત, એ ત્રેતાની વાત કરું છું. ત્યારે રામ આવ્યા હોય કે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરી અને માધવપુરમાં આવ્યા હોય, તમે અહીંયા પ્રગટ સાક્ષી હોય તો તમે પોતાને કેવા બળભાગી માનો? તમારે પોતાની જાતને આજે હાજરી આપી છે ને તો એવા જ બળભાગી માનવા જોઈએ. આ પ્રગટ પુરુષોત્તમ બિરાજે છે અને પ્રગટ દેવી બિરાજે છે. ને પાણી ન આપો તો તુલસી કરમાઈ જાય, ન કરમાઈ જાય? તો વિચારો, આ દિવ્યતાનો લાભ લેવા માટે આપણે આવ્યા છીએ. અને આવો અવસર આપણને આ દીકરી આપ્યો છે. એટલા માટે કહું છું કે અન્ય ક્ષેત્રમાં કરેલા પાપોને ધોવા માટે આ સત્સંગ છે. પણ આ સત્સંગની માલિકોરે રહ્યા પછી જો સત્સંગને ન રાખી શકીએ, જો મહારાજની ભક્તિ ન કરી શકીએ, જો સત્સંગમાં બગાડ કરીએ તો પછી ક્યાં છુટકારો થશે? સમજાય છે? તો બગાડ કોણ કરે છે? આપણું મન કરે છે, આપણો સ્વભાવ કરે છે, આપણી ક્રિયા કરે છે, અને એથી વધારે આપણો સ્વાર્થ કરે છે. આપણે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના ભક્ત છીએ. આપણામાં એ દિવ્યતા હોવી જ જોઈએ. આપણને મહારાજ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયમાં લખે છે, મહારાજ કે કોને સત્સંગમાં લેવો? તો પહેલી જ લાક્ષણિકતા લખી કે જેને અસત્પુરુષ અને સત્પુરુષમાં ભેદ ખબર પડતી હોય અને અસત્પુરુષનો ત્યાગ કરી અને જે સત્પુરુષને સ્વીકારે એનો મહારાજ કે સંગ કરવો જોઈએ. અને આ જ વસ્તુનું આ ઉદાહરણ છે. આ તમે તુલસી માતાના લગ્ન જોઈ લો, શું છે? અસત તત્વનો ત્યાગ કરીને સતને સ્વીકાર્યા છે.
અને એ તો એમનો આંતરિક મામલો છે કે એ કે તું પથ્થર થઈ જાય, ઓલો કે તું છોડવું થઈ જાય, એ એમનો આંતરિક મામલો છે. પતિ પત્નીમાં આપણે ન પડાય. પણ સ્વીકાર્યા છે કે નથી સ્વીકાર્યા? અને કેવા સ્વીકાર્યા છે કે જો તમે તુલસી પત્ર મૂકો તો હું આવું, જો તમે તુલસી પત્ર ભોજનમાં મૂક્યું હોય તો જ મારે ભોજન કરવાનું, નહીતર મારે કરવાનું વિચાર. જોખવા બે બધું મૂકે, પણ જ્યાં સુધી તુલસી ન મૂકે ત્યાં સુધી ભગવાનનું પલડું હેઠું ન ઉતરે. વાલા હરિભક્તો, આપણી આ આર્ષ પરંપરા છે. આ પરંપરાને આપણે સમજવું જોઈએ. પુનઃ કહું છું, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે હનુમાનજી મહારાજ નવા વર્ષમાં સર્વનું મંગળ કરે, સર્વનું રૂડું કરે, અને આપણે બધાએ ભેગા થઈને પ્રાર્થના કરવાનું કે મહારાજ એ જીવાત્માનું ખૂબ રૂડું થાય, એનું કેમ કરીને હિત થાય. ચોક્કસ આપણે એના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. એના માતા પિતાએ જે આ કાર્ય કર્યું છે એ તો બાપ તરીકે ફરજ છે. એને માટે હું કઈ ન કહી શકું. એને ઉમળકાન, લાગણી, હેત અને સ્નેહની વાતો છે. એનાથી માટે આપણે એની કોઈ તુલના કે આભાર વ્યક્ત ન કરી શકાય. પણ ચોક્કસ આપણે બીજા જે અન્ય જે લાભ લેવા આવ્યા છીએ એ ચોક્કસ ભગવાનના ભલે 5 નામ લો, પણ એવા કઈ નામ લઈ એ જીવાત્માને અર્પણ કરો કે જીવાત્મા જ્યાં હોય ત્યાંના મનમાં ટાટક થાય કે નહીં, મારા બાપાએ કર્યું. અને મારા બાપાના આમંત્રણને આપીને મારા જે સગા અને વાલા અને સ્નેહીઓ જે આવ્યા છે એના તરફથી જે મને ગિફ્ટ મળી છે, આવી ગિફ્ટ તો કોઈ આપી શકે એમ નથી. માટે પ્રભુને પ્રાર્થના કરીએ, સર્વનું મંગળ થાય એવી મંગળ કામના કરી અને મારા વક્તવ્યને વિરમું છું. સહજાન સ્વામી મહારાજ.